રાજકોટ જિલ્લાનું ગોંડલનું કૃષિ બજાર ડિજિટલ બની ગયું છે। અહીં કોઈ પણ કામ માટે કાગળનો ઉપયોગ થતો નથી। બધું જ કામ અહીં ઓનલાઈન કરવામાં આવે છે। વધુ જોઈએ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલમાં કૃષિ બજાર ડિજિટલ માર્કેટ બની ગયું છે। દેશમાં બહુ ઓછા ડિજિટલ કૃષિ બજારો છે। અહીં ખેડૂતો હવે બજારમાં એન્ટ્રીથી લઈને તેમના પાકની હરાજી સુધીની તમામ માહિતી તેમના મોબાઈલ ફોन द्वारा મેળવી શકશે। 2 साल से हम इधर उधर मेहनत करते करते थोड़े दिन पहले हमने उससे सफलता मिली और हम भारत की नहीं एशिया खंड की पहली ऐसी मंडी बनाई है जहाँ डिजिटल पे काम करते हैं। और वो इस तरह काम करता है कि जैसे कोई किसान अपना माल लेके हमारी एपीएमसी में एंटर होता है तब उसको मैसेज आता है कि अपना इतना माल गोंडल एपीएमसी में आपका आया है। एपीएमसी मंडीમાં ખેડૂતો માટે ઘણી સુવિધાઓ છે। અહીં કેન્ટીન અને ગેસ્ટ હાઉસ છે। માર્કેટ ઓફિસમાં કાગળનો ઉપયોગ બિલકુલ થતો નથી। काफ़ी यहाँ सिस्टम देखा तो बहुत अच्छा लगा, क्योंकि यहाँ एंट्री गेट में आते हैं तो पहले वो रजिस्टर करते हैं ऑनलाइन। रजिस्टर होने के बाद जहाँ अपना माल हम रखते हैं और किसी व्यापारी है तो व्यापारी कौन सा व्यापारी वो सब हमें टैक्स में आता है और टैक्स मैसेज हम टैक्स में सब पता चलता है कि क्या है, कितना दाम है, क्या सब वो सब उसमें पता चल जाता है। મંડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાગળની રસીદને બદલે ડિજિટલ વ્યવહારોને કારણે દર મહિને ખર્ચમાં 20 થી 25 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે। તેમજ ખેડૂતો માટે સમગ્ર વ્યવહાર પારદર્શક છે। બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી।